હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટોપિક જોયેલા હતા જે હતા ડેટાને સુરક્ષિતતા આપવા માટે વિઝિબિલિટી મોડિફાયર, બરાબર. અને એ ટોપિકનું આજે રિવિઝન કરી લઈએ અને આગળ બીજા જે ટોપિક જોવાના છે તે આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર. ચલો, આપણે પહેલું જોવાનું છે એક્સેસ કંટ્રોલના વિઝિબિલિટી મોડિફાયર. તો એક્સેસ કંટ્રોલ એટલે કે એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણની બાબત છે. એટલે કે આપણે એક ક્લાસની અંદર જે વેરિયેબલ અને મેથડ ડિક્લેર કરીએ છીએ તેને આપણે બીજા ક્લાસની અંદર દ્રશ્યમાન એટલે કે એક્સેસ કરવા દેવા છે કે નહીં, તેને આપણે અહીંયા કંટ્રોલ કરતા જોવાનું છે, જેને એ લોકો એક્સેસ મોડિફાયર ને બીજું નામ આપેલું છે એ લોકોએ વિઝિબિલિટી મોડિફાયર, બરાબર. તો એમસીક્યુમાં એવું પૂછાઈ શકે છે કે એક્સેસ કંટ્રોલને બીજું શું કહેવાય છે, તો વિઝિબિલિટી મોડિફાયર. મેથડ અને વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરની વિઝિબિલિટી પૂરી પાડેલી છે. કેટલા સ્તરની? 4 સ્તરની. તો અહીંયા આપેલું છે પહેલું પબ્લિક, બીજું આપેલું છે પેકેજ, ત્રીજું આપેલું છે પ્રોટેક્ટેડ અને ચોથું આપેલું છે પ્રાઇવેટ, બરાબર. જે પબ્લિકની વિઝિબિલિટી છે તે સૌથી વધારે છે, પેકેજની છે જે એના કરતાં ઓછી છે, પ્રોટેક્ટેડ તો એ પબ્લિક અને પેકેજ કરતાં ઓછી છે અને પ્રાઇવેટ કરતાં વધારે છે. અને પ્રાઇવેટની વિઝિબિલિટી સૌથી નેરોએસ્ટ વિઝિબિલિટી આપેલી છે, બરાબર. આ તમારે આ રીતે લાઇનમાં યાદ રાખવાના છે. મેથડ અને વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 ટાઈપની વિઝિબિલિટી આપેલી છે: પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. ચલો, પહેલું જોવાનું છે પબ્લિક. તો પબ્લિક એ પ્રથમ સ્તરનો એક્સેસ છે, જે સૌથી વધારે શક્ય એટલું એક્સેસ તમને કરવા દે છે, બરાબર. ચલ અને મેથડના પ્રકાર પહેલાં પબ્લિક કીવર્ડ લખવામાં આવે છે, બરાબર. જો તમારે મેથડ કે ચલને બધા જ ક્લાસની અંદર એક્સેસ કરવાની પરમિશન આપવી હોય તો એ ચલ કે મેથડની આગળ પબ્લિકનો ઉપયોગ થાય છે, બરાબર. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. એ જે ક્લાસમાં બનાવેલા છે વેરિયેબલ, એના સિવાય બીજા ક્લાસ છે તેમાં પણ એ એક્સેસ કરવાની વિઝિબિલિટી પૂરી પાડે છે. એને બનાવવા માટે આપણે નોર્મલી વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરીએ કે ફ્લોટ લેન્થ. તો હવે આ લેન્થ જે ચલ છે તેને આપણે બીજા ક્લાસમાં પણ એક્સેસ કરવા દેવું હોય તો એમની આગળ આપણે પબ્લિક વિઝિબિલિટી લખવાની છે, બરાબર. પબ્લિક કીવર્ડ લખી શકીએ. ચલો, હવે બીજું છે તે પેકેજ છે, જે બીજા નંબરનું એક્સેસર છે, જેને કોઈ નિશ્ચિત નામ નથી, બરાબર. આમાં કોઈ નિશ્ચિત નામ નથી. જેવી રીતે આપણે કેવું લખ્યું કે ફ્લોટ લેન્થની આગળ પબ્લિક કીવર્ડ લખ્યો, તો આમાં કોઈ પર્ટિક્યુલર નામ નથી કે પેકેજ લખવાનું, પણ તે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે. ડિફોલ્ટ સ્તરનું જે અહીંયા સુરક્ષા પૂરી પાડેલી છે તે છે પેકેજ, બરાબર. જો અહીંયા લખેલું છે કે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન પૂરું પાડે છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો હોય છે. પબ્લિક સ્તર કરતાં એમની વિઝિબિલિટી ઓછી છે. તેનો ઉપયોગ પેકેજની બહાર થઈ શકતો નથી. પબ્લિકમાં કેવું હતું કે પબ્લિક જે કીવર્ડ લખે છે તે ચલ અને મેથડને આપણે બીજા ક્લાસમાં એક્સેસ કરી શકીએ છીએ, પણ આ જે પેકેજ જે છે તે પેકેજની અંદર જ એમનો ઉપયોગ થાય છે, પેકેજની બહાર એમનો ઉપયોગ થતો નથી. પેકેજ વિધાનની વાક્ય રચના. જો તમારે કોઈ પેકેજ યુઝ કરવું હોય તો તમે પેકેજનું નામ લખી શકો છો. તો અહીંયા લખેલું છે પેકેજ નેમ. ચલો, હવે નેક્સ્ટ આવે છે પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ એ ત્રીજા સ્તરનો એક્સેસ છે, બરાબર. તે ચલ કે મેથડના પ્રકાર પહેલાં લખવામાં આવે છે, બરાબર. આપણે જેવી રીતે પબ્લિક કીવર્ડ લખ્યો તેવી જ રીતે અહીંયા વેરિયેબલના ડેટા ટાઈપની આગળ તમારે પ્રોટેક્ટેડ એ કીવર્ડ લખવાનો છે. પ્રોટેક્ટેડ શું કરે છે, તો તેની વિઝિબિલિટી એ પબ્લિક અને પેકેજ કરતાં પણ ઓછી છે, બરાબર. જે વિઝિબિલિટી પબ્લિક અને પેકેજને મળેલી છે તેના કરતાં પણ ઓછી છે. કોને? પ્રોટેક્ટેડને. પરંતુ ચોથા સ્તરનું જે લેયર છે પ્રાઇવેટ, તેના કરતાં પૂર્ણ ગુપ્તતા વધુ હોય છે, એમના કરતાં પાછી વધારે છે, બરાબર.
આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. તો આ યાદ રાખવાનું છે કે આપણે અત્યાર સુધી 2 ક્લાસના પ્રોગ્રામ જોતા હતા. આ જે પ્રોગ્રામ છે તે સબ ક્લાસ એટલે કે આપણી પાસે 3 ક્લાસના પ્રોગ્રામ હશે. એક મેઇન ક્લાસ હશે, એક પેરેન્ટ ક્લાસ હશે એટલે કે સુપર ક્લાસ, અને બીજો હશે તે સબ ક્લાસ હશે. તો જ્યારે આપણે સબ ક્લાસને એક્સેસ કરવા માટે આપણે પ્રોટેક્ટેડનો ઉપયોગ કરવાનો છે, અને એક એવો ક્લાસ હશે એ ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલો હશે. ફ્રેન્ડ તરીકે એટલે કે એનો સહિયારો ક્લાસ હશે. કેવો ક્લાસ હશે? સહિયારો ક્લાસ હશે, જેમાં તમે આ પ્રોટેક્ટેડ સ્તરનો ઉપયોગ કરી શકો છો. બરાબર? ચલો હવે જોવાનું છે ચોથું પ્રાઇવેટ. બરાબર? જે ચોથો સ્તર છે, જે ચલ કે મેથડના પ્રકાર પહેલાં લખવામાં આવે છે. જેવી રીતે પબ્લિક લખેલું હતું તેવી જ રીતે આગળ પ્રાઇવેટ કીવર્ડ લખવાનો છે. તેનો ઉપયોગ સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા મેળવી શકાય છે. આ જે પ્રાઇવેટ સ્તર આપેલું છે, બરાબર, સુરક્ષાનો, તે સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડે છે. બરાબર? અને તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. બરાબર? સૌથી નેરોએસ્ટ સ્પેસ કોની છે? તો પ્રાઇવેટની છે. તે ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? એનકેપ્સ્યુલેશન. એનકેપ્સ્યુલેશન એટલે દુનિયાની નજરમાંથી ડેટાને શું કરે છે? છુપાવે છે, કવર કરે છે ડેટાને. બરાબર? અને તે ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વધુમાં વધુ ડેટા પ્રાઇવેટ કરવાનો છે. એટલે કે પ્રાઇવેટ વિઝિબિલિટી જે આપેલી છે તે ડેટાને શું કરે છે? જેમ બને તેમ વધારેમાં વધારે પ્રાઇવેટ રાખવાનો ઉપયોગ કરે છે. તો એ શું કરશે? દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે છે. ચલો નેક્સ્ટ, જ્યારે પ્રાઇવેટ સ્તર જે આપેલું છે સુરક્ષાનું, તો ત્યારે આપણે 2 વસ્તુનો ઉપયોગ કરશું, એક્સેસર અને મ્યુટેટર. તો ડેટાનો અન્ય વડે ઉપયોગ માન્ય રાખવા એક્સેસર મેથડ લખવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, 2 વર્ડ પર ધ્યાન આપવાનું છે કે ડેટાનો અન્ય વડે એટલે કે બીજા ક્લાસમાં જો આપણે ઉપયોગ કરવા માંગતા હોય અથવા કોઈને કરવા દેવા માટે પરમિશન આપવા માંગતા હોય ડેટાનો ઉપયોગ કરવાની, બરાબર, તો તેને આપણે એક્સેસર કહેવાય છે. અને જો અન્ય ક્લાસમાં આપણે ડેટાને ફેરફાર કરવા માંગતા હોય, બરાબર, તો તેને આપણે મ્યુટેટર મેથડ કહેવાય છે. જો તમને MCQમાં પૂછાઈ શકે છે કે ડેટાનો જ્યારે અન્ય વડે તમે ઉપયોગ કરવા માંગતા હોય તો તેને શું કહેવાય છે? એક્સેસર. અને જો એ ડેટામાં ફેરફાર કરવા માટે પરમિશન આપવા માંગતા હોય તો તેને મ્યુટેટર કહેવાય છે. અને જો એક્સેસર મેથડના ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવી પૂર્વક તરીકે ગેટ લખવામાં આવે છે. જ્યારે તમે કોઈ ડેટાનો ઉપયોગ કરવા માંગો છો ત્યારે ગેટ મેથડનો ઉપયોગ થાય છે. અને ગેટની બાજુમાં જ્યારે કોઈ વેરિયેબલનું નામ લખો છો ત્યારે એમનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રોગ્રામમાં જોયેલું છે, જેને આપણે ગેટર તરીકે ઓળખીએ છીએ. અને એ જ વસ્તુ ડેટામાં ફેરફાર કરવા માંગતા હોય તો તેને આપણે સેટ કરવાનો છે ડેટા, એટલે આપણે એને સેટર તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે સેટ વર્ડ લખ્યો પછી એની બાજુમાં જ્યારે વેરિયેબલનું નામ લખો તો એનો પહેલો અક્ષર કેવો રાખવાનો છે? પ્રથમ અક્ષર કેપિટલ રાખવાનો છે. બરાબર? ચલો હવે આજનો ટોપિક જે છે તે ઇન્હેરિટન્સ છે. કયો છે? ઇન્હેરિટન્સ. તો ઇન્હેરિટન્સ જે છે તે ઇન્હેરિટન્સ ફરી વાપરવાની લાક્ષણિકતા પૂરી પાડે છે. ઇન્હેરિટન્સનું કામ શું છે? ફરી વાપરવાની લાક્ષણિકતા. એટલે તમે એમના જે એટ્રીબ્યુટ્સ, જે લાક્ષણિકતા લખેલી છે, ફરી ઉપયોગ કરી શકો છો. બરાબર? ડિક્લેર એકવાર કરેલું હશે પણ એમનો ઉપયોગ તમે વારંવાર કરી શકશો. બરાબર? ઇન્હેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથે નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. તો હવે આ જે સેન્ટેન્સ લખેલું છે તેને અહીંયા સમજીએ આપણે કે આપણે અહીંયા એક રૂમ ક્લાસ બનાવેલો છે. બરાબર? અને આપણે બીજી રૂમ લઈએ, બરાબર, કે ક્લાસરૂમ છે, ઓફિસ રૂમ છે અને હોસ્ટેલ રૂમ છે.
તો જે આપણો ઓબ્જેક્ટ રૂમ ઓબ્જેક્ટ છે તેની અંદર મેં વેરિયેબલ એટલે કે લાક્ષણિકતાઓ ડિક્લેર કરેલી છે કે રૂમની લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો, બરાબર. તો એ એક રૂમ જે છે તેમની લાક્ષણિકતા છે. તો આ જેટલી રૂમ અહીંયા મેં બનાવેલી છે, ક્લાસરૂમ, ઓફિસ રૂમ, હોસ્ટેલ રૂમ, તો એ બધાને રૂમની લેન્થ, હાઇટ અને વિડ્થનો જો ઉપયોગ કરવો હોય એ રૂમ માટે, તો આપણે એ બધા માટે અલગ અલગ બધા જ ક્લાસની અંદર ડિક્લેર કરવાની જરૂર નથી. આપણે એક એવો ક્લાસ બનાવેલો છે જેમની અંદર આ બધા માટેના કોમન એટ્રીબ્યુટ્સ મૂકેલા છે. જ્યારે આ ક્લાસમાં એ વસ્તુની જરૂર પડશે ક્લાસરૂમની અંદર કે ઓફિસ રૂમમાં લેન્થ કેટલી છે, વિડ્થ કેટલી છે, એરિયા કેટલો છે ફાઇન્ડ આઉટ કરવો છે, કે હોસ્ટેલ રૂમની અંદર લેન્થ કેટલી છે, વિડ્થ કેટલી છે, તો એ જાણવું હોય તો આપણે એ ક્લાસની અંદર લેન્થ વિડ્થ બનાવવાની જરૂર નથી. એ કોની પાસેથી લેશે? રૂમ ક્લાસ પાસેથી વારસામાં લે છે, બરાબર. કે જ્યારે પણ જરૂર પડે છે કે ક્લાસરૂમની લેન્થ કેટલી છે, તો એ કોની પાસેથી એ એટ્રીબ્યુટ્સ લેવા જશે? રૂમ ક્લાસ પાસેથી, બરાબર. અને એના સિવાય એના પોતાના એટ્રીબ્યુટ્સ છે કે ક્લાસરૂમની અંદર નંબર્સ ઓફ બેન્ચીસ કેટલી છે, નંબર્સ ઓફ સીટ બેન્ચીસ કેટલી છે, બરાબર, કે એ બેન્ચ પર કેટલા સ્ટુડન્ટ્સ બેસી શકે છે. તો આ જે છે તે ક્લાસરૂમના પોતાના અલગ એટ્રીબ્યુટ્સ છે, બરાબર, પોતાની અલગ લાક્ષણિકતા ધરાવે છે. તો એવી જ રીતે અહીંયા મેં બીજી રૂમ લીધેલી છે ઓફિસ રૂમ. તો એમની અંદર લખેલું નંબર્સ ઓફ ટેબલ, નંબર્સ ઓફ ચેર, એટલે કે ઓફિસ રૂમ તેના એટ્રીબ્યુટ્સ છે, બરાબર. હોસ્ટેલ રૂમ આપેલું છે તો એના એટ્રીબ્યુટ્સ નંબર્સ ઓફ રૂમ, નંબર્સ ઓફ બેડરૂમ અને નંબર્સ ઓફ સ્લીપ બેડ, કે એ બેડ પર કેટલા સૂઈ શકે છે. તો આ એમના પોતાના એટ્રીબ્યુટ્સ છે, બરાબર. અને જ્યારે એવું પૂછવામાં આવે છે કે હોસ્ટેલ રૂમની લેન્થ, વિડ્થ, હાઇટ કેટલી છે, તો એ રૂમ ક્લાસ પાસે લેવા જાય છે. તો જે ક્લાસની અંદર કોમન એટ્રીબ્યુટ્સ લખવામાં આવે છે, બરાબર, તો તેને આપણે પેરેન્ટ ક્લાસ, સુપર ક્લાસ અને બેઝ ક્લાસ તરીકે ઓળખાય છે. અને અહીંયા લખેલું છે કે આપણી પાસે ઓલરેડી રૂમ ક્લાસ તો અત્યાર સુધી ભણતા જ હતા, તો આપણો હયાત ક્લાસ હતો જે વિસ્તૃત કરીને, બરાબર, વધારાના સામર્થ્ય એટલે કે પોતાના એટ્રીબ્યુટ્સ, જે અહીંયા નંબર્સ ઓફ બેન્ચીસ જે છે તે ક્લાસરૂમના પોતાના એટ્રીબ્યુટ્સ છે, તે વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ જે બને છે તે ઇન્હેરિટન્સની સગવડ પૂરી પાડે છે. તો જે બીજો ક્લાસ તૈયાર થાય છે નવો, તેને આપણે ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ અને એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખાય છે. તો આ એમસીક્યુમાં પૂછાય છે કે પેરેન્ટ ક્લાસ ને બીજું નામ શું આપેલું છે? તો સુપર ક્લાસ અને બેઝ ક્લાસ. જે હયાત ક્લાસમાંથી જે એક નવો ક્લાસ છૂટો પડે છે જેને આપણે સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અને એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખાય છે, બરાબર. ચલો, હવે ઇન્હેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝે પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. એમસીક્યુમાં આ પણ વસ્તુ પૂછાય છે, મોસ્ટ આઈએમપી લાઈન, કે ઇન્હેરિટન્સ કયા પ્રકારનું રિલેશનશિપ છે, કયા પ્રકારનો સંબંધ છે? તો ઇઝે પ્રકારનો સંબંધ છે. ઉદાહરણ તરીકે અહીંયા એક નવો ક્લાસ બને છે ક્લાસરૂમ, બરાબર. એ કોનો ભાગ બનશે? એક રૂમ છે, બરાબર, એટલે રૂમ ઓબ્જેક્ટનો ભાગ બને છે. તો અહીંયા જે રૂમ છે તે તમારો પેરેન્ટ ક્લાસ છે, બરાબર. અને બીજું એક્ઝામ્પલ આપે છે સ્ટુડન્ટ, એ એક પર્સન છે. તો અહીંયા આપણી પાસે એક પર્સન ક્લાસ હશે, એમાંથી એક સબ ક્લાસ છૂટો પડે છે સ્ટુડન્ટ અથવા ટીચરનો, બરાબર. તો અહીં તમને પર્સન અને રૂમ એ તમારા પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે, બરાબર, જેમાંથી એક નવો ક્લાસ છૂટો પડે તેને. અને ક્લાસરૂમ અને સ્ટુડન્ટ ને ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાઇલ્ડ ક્લાસ. તો પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવાય છે. એ જ પ્રમાણે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ કહેવાય છે. તો હવે અહીંયા જે આપણે એક્ઝામ્પલ હમણાં જોયું તેને જ આગળ કન્ટિન્યુ કરીએ કે બે ક્લાસ વચ્ચે ઇઝે પ્રકારનો સંબંધ હોય છે.
તો આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ તો સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં લખવાના છે, બરાબર. બધા રૂમ માટે કોઈ પણ રૂમ લેવું તેના માટેના જે કોમન એટ્રીબ્યુટ્સ છે તે આપણે શેમાં લખશું? સુપર ક્લાસની અંદર. અને સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ, વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે. આ મોસ્ટ આઈએમપી લાઈન છે. જે બીજો ક્લાસ જે છૂટો પડવાનો છે, જેને આપણે સબ ક્લાસ કહીએ છીએ, તો એ જે સબ ક્લાસ છે તેના જ્યારે જરૂર પડશે ત્યારે સુપર ક્લાસમાંથી બધા જ ઇન્સ્ટન્સ, વેરિયેબલ જે બનાવેલા હશે, મેથડ બનાવેલી હશે, તે શેમાં મેળવે છે? વારસામાં મેળવે છે. અને જે સબ ક્લાસ બનેલો છે નવો ક્લાસ, તે પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ પણ ધરાવે છે, બરાબર. એની પોતાની મેથડ અને વેરિયેબલ પણ હશે. તો અહીં નોંધ કરશો કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં ઇનહેરિટ મળતા નથી. જે આપણે કન્સ્ટ્રક્ટર ટોપિક જોયો છે તે આપણને વારસામાં મળતો નથી. એટલું યાદ રાખજો કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર એમને વારસામાં મળતા નથી. ઉદાહરણ તરીકે આપણો એક મેઇન જે સુપર ક્લાસ છે તે રૂમ છે, જેમાંથી એક સબ ક્લાસ છૂટો પડે છે ક્લાસરૂમ અથવા રીડિંગ રૂમ લેવું, બરાબર. ને પણ લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો ચલ હોય છે, બરાબર. અહીંયા જે નવો ક્લાસ બને છે સબ ક્લાસ, તેને પણ એ રૂમ છે તો રૂમની અંદર એવું પૂછે કે લેન્થ કેટલી છે, વિથ કેટલી છે, હાઇટ કેટલી છે, નંબર્સ ઓફ વિન્ડો કેટલી છે, તો એ પોતાના એટ્રીબ્યુટ્સ પણ હશે. તો જ્યારે આ બધા વેરિયેબલ છે તે બધા એમને રૂમ ક્લાસમાંથી વારસામાં મળે છે, એટલે સ્પેશિયલ અલગથી એમાં ડિક્લેર કરવાની જરૂર પડતી નથી. પણ ક્લાસરૂમની અંદર પોતાના જે એટ્રીબ્યુટ્સ છે, બરાબર, વેરિયેબલ છે, તે હશે બેન્ચીસની સંખ્યા, દરેક બેન્ચની વિદ્યાર્થીઓ સમાવવાની ક્ષમતા, કે એ બેન્ચ પર કેટલા સ્ટુડન્ટ્સ બેસી શકે છે. તો આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે. એટલે કે જ્યારે આ ક્લાસરૂમ જે છે તેમાં લેન્થ, વિથ ને એની જરૂર પડશે તો એ સુપર ક્લાસ પાસેથી લેશે, બરાબર, વારસામાં. અને પોતાની વધારાની મેથડ પણ હોય છે, બરાબર. એના પાસે પોતાના એટ્રીબ્યુટ્સ પણ છે કે એ ક્લાસરૂમની અંદર નંબર્સ ઓફ બેન્ચીસ કેટલી છે અને એ બેન્ચ પર કેટલા સ્ટુડન્ટ્સ સમાવી શકાય છે, તો એ પોતાના એટ્રીબ્યુટ્સ છે. અહીં સબ ક્લાસ જે છે ક્લાસરૂમની વધારાની મેથડ છે ડિસ્પ્લે અને ગેટ સીટ્સ, બરાબર. ગેટ સીટ્સ એટલે એ મેથડની અંદર બેન્ચ હશે અને એક ગુણ્યા કેટલા વિદ્યાર્થીઓ સમાવી શકાશે તે લખેલું હશે, બરાબર. તો એટલે આપણને ખબર પડી જશે એ ક્લાસરૂમની અંદર કેટલા સ્ટુડન્ટ સમાવી શકીએ, બરાબર. તો ચલો હવે આપણે એને ડાયાગ્રામથી અહીંયા જોઈએ. તો અહીંયા ફર્સ્ટ વન એક આપણી પાસે રૂમ ક્લાસ છે, જેમની અંદર કોઈ બી રૂમ લેવું, કે તમે ક્લાસરૂમ લેવું, હોસ્ટેલ રૂમ લેવું, ઓફિસની રૂમ લેવું કે કોઈ ઘરની રૂમ લેવું, તો એ બધા માટેના કોમન એટ્રીબ્યુટ અહીંયા લખેલા છે કે લેન્થ, વિથ, એ રૂમની હાઇટ કેટલી છે, નંબર્સ ઓફ વિન્ડોઝ કેટલી છે, બરાબર. એ રૂમનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે તો તમે અહીંયા એરિયા મેથડ લખેલી છે, બરાબર. પ્લે કરવી છે તો ડિસ્પ્લે મેથડ અહીંયા લખેલી છે. તો હવે આના પરથી એક આપણે નવો ક્લાસરૂમ લીધેલો છે, બરાબર. તો એ ક્લાસરૂમ જ્યારે લઈએ તો એને એ રૂમની લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડોની જરૂર પડશે તો એને ઓલરેડી આ વારસામાંથી મેળવે છે, સુપર ક્લાસમાંથી, બરાબર. જે આપણો સુપર ક્લાસ કયો છે? રૂમ. અને એના સિવાય ક્લાસરૂમના પોતાના એટ્રીબ્યુટ્સ છે તો અલગ, કે એ રૂમની અંદર કેટલી બેન્ચ છે, નંબર્સ ઓફ બેન્ચીસ, એ બેન્ચ પર કેટલા સ્ટુડન્ટ સમાવી શકાય છે એટલે લખેલું છે કે નંબર્સ ઓફ સીટ્સ બેન્ચ ચલ બનાવેલો છે, બરાબર. અને અહીંયા એક મેથડ ડિક્લેર કરેલી છે ગેટ સીટ્સ નામની. તો એ ગેટ સીટ્સ નામની મેથડ અહીંયા બનાવેલી હશે જે આપણને બેન્ચ અને એ બેન્ચ પર બેસતા કેટલા સ્ટુડન્ટ્સનો ગુણાકાર કરશે અને ફાઇનલ આઉટપુટ આપણને મળશે. પણ આ વસ્તુ પોતાની છે, કોની? ક્લાસરૂમ જે ચાઇલ્ડ ક્લાસ બનેલો છે. પણ એવું પૂછવામાં આવે
કે એ ક્લાસરૂમની લેન્થ કેટલી છે, વિથ કેટલી છે, તો એ જાય છે સુપર ક્લાસ માટે. એટલે અહીંયા તીરની નિશાની આપણને આ રીતે આપેલી છે કે એ સબ ક્લાસ જાય છે સુપર ક્લાસ પાસે, એક્સટેન્ડેડ થાય છે. બરાબર, કે એ જ્યારે લેન્થ વિથ હાઇટની જરૂર પડશે ત્યારે એ રૂમ ક્લાસ પાસેથી જે વારસામાં મેળવેલું છે તેનો ઉપયોગ કરે છે. બરાબર, એટલે અહીંયા રૂમ ક્લાસ જે બનેલો છે તેને આપણે પેરેન્ટ, સુપર અને બેઝ ક્લાસ કહેવાય છે. ને જે એમાંથી છૂટો પડે છે નવો ક્લાસ, જે નવા વધારાના એટ્રીબ્યુટ્સ છે તેને આપણે ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ અને એક્સટેન્ડેડ ક્લાસ કહેવાય છે. તો અહીંયા જોઈએ કે આકૃતિ 8.13 ક્લાસ ડાયાગ્રામ દર્શાવ્યો છે, જેમાં ક્લાસરૂમ નામનો ક્લાસ છે જેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી આવેલો છે, ડિરાઈવ થયેલો છે. બરાબર, એટલે તીર સબ ક્લાસથી સુપર ક્લાસ તરફ નિર્દેશ કરે છે. આ જે તીરની નિશાની છે એ કયા તરફ નિર્દેશ કરે છે? તો તીર એ સબ ક્લાસથી સુપર ક્લાસ તરફ નિર્દેશ કરે છે. અને સબ ક્લાસમાં ફક્ત શું લખવાનું રહે છે? આ જે સબ ક્લાસ બનેલો છે તેમની અંદર વધારાના એટ્રીબ્યુટ અને મેથડ દર્શાવવાની હોય છે. અહીં નોંધ કરશો કે સબ ક્લાસ એ સુપર ક્લાસનો સબસેટ નથી. આ મોસ્ટ આઈએમપી લાઈન, કે આપણે એવું વિચારતા હોય કે આ જે સબ ક્લાસ છે તે સુપર ક્લાસનો આખો સેટ બનેલો છે. નહીં, એવું નથી. એ અલગ જ આખો ક્લાસ છે અને એ ખાલી પોતાના વધારાના એટ્રીબ્યુટ્સ અહીંયા ડિક્લેર કરેલા છે. હકીકતમાં સબ ક્લાસ હંમેશા તેના સુપર ક્લાસ કરતાં વધારે માહિતી બતાવે છે. બરાબર, ઓબ્વિયસલી આની પાસે જે પેરેન્ટ ક્લાસ છે, લેન્થ વિથ હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો એટલું જ છે. એ તો એમને વારસામાં મળે જ છે કે જ્યારે ક્લાસરૂમને જરૂર પડશે લેન્થ વિથ હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડોની એક્સટેન્ડ થઈને સુપર ક્લાસ પાસેથી તો લે જ છે, પણ એ પોતાના વધારાના એટ્રીબ્યુટ્સ પણ ધરાવે છે. એટલે અહીંયા લખેલું છે કે હંમેશા સબ ક્લાસ છે તે સુપર ક્લાસ કરતાં વધારે માહિતી અને મેથડ ધરાવે છે. બરાબર, તો આ બે ક્લાસ વચ્ચે, સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે ઇઝે રિલેશનશીપ છે. મોસ્ટ આઈએમપી લાઈન, કે ઇન્હેરિટન્સ કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે? તો ઇઝે પ્રકારનો સંબંધ ધરાવે છે. જ્યારે સબ ક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએટ થાય છે ત્યારે ઇન્હેરિટ થયેલા સાથેના તેના બધા એટ્રીબ્યુટ્સને મેમરી ફાળવવામાં આવે છે. અહીંયા જો ક્લાસરૂમ જે છે જ્યારે એ સુપર ક્લાસમાં ઇન્હેરિટ થશે ત્યારે એને એના માટે સ્પેશિયલ એક અલગ મેમરી ફાળવવામાં આવે છે. અને સુપર ક્લાસ રૂમ અને સબ ક્લાસ ક્લાસરૂમના ઇન્સ્ટન્સ દર્શાવ્યા છે. અહીંયા બંને જે છે તમારા ઇન્સ્ટન્સ બતાવેલા છે. જો ઇન્સ્ટન્સ એટલે કે વેરિયેબલ, જેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેતા હતા, અને આ મેથડ જે ઇન્સ્ટન્સ મેથડ કહેતા હતા. ને આપણે સુપર ક્લાસમાં પણ આ બધી ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ બતાવેલી છે. બરાબર, અહીંયા એને મેમરીમાં અલગ જગ્યા ફાળવવામાં આવેલી છે. સુપર ક્લાસ છે આપણો રૂમ 1, જેમાં લેન્થ વિથ હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો તો છે જ, પણ જ્યારે આપણે નવો સબ ક્લાસ છે તેમને કીધું કે વધારે માહિતી બતાવે છે. તો એ વધારે માહિતીમાં એની જે વારસામાં મળેલું છે તે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો એને વારસામાં રૂમ ક્લાસ પાસેથી મળેલું છે. વધારાના વેરિયેબલ છે નંબર્સ ઓફ બેન્ચીસ અને નંબર્સ ઓફ સીટ બેન્ચીસ, કે એ ક્લાસમાં 21 બેન્ચ છે અને એક બેન્ચ પર 3 સ્ટુડન્ટ્સ બેસી શકે છે. બરાબર, તો હંમેશા એવું યાદ રાખવાનું છે કે જે તમારો સબ ક્લાસ છે આયરો તે સુપર ક્લાસ કરતાં વધારે મેથડ અને માહિતી ધરાવે છે. બરાબર, જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. કયો કીવર્ડ વાપરવામાં આવે છે? જ્યારે આપણે સબ ક્લાસ બનાવશું ત્યારે એને આપણે સુપર ક્લાસ પાસે વારસામાં એટ્રીબ્યુટ્સ મેળવવાના હોય ત્યારે આપણે ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ વાપરવામાં આવે છે. ને હયાત ક્લાસરૂમનો ઉપયોગ કરીને સબ ક્લાસરૂમ બનાવીએ છીએ. અહીંયા જે ડાયાગ્રામ આપેલો તે રૂમ ક્લાસ જે છે સુપર ક્લાસ, તેમાંથી જે
નવો ક્લાસ છૂટો પડે છે જેને આપણે સબ ક્લાસ કહેવાય અને એનું નામ મેં આપેલું છે ક્લાસરૂમ. બરાબર. ચલો હવે પ્રોગ્રામ જોઈએ. તો આ ટેક્સ્ટ બુકના સ્ક્રીનશોટ મૂકેલા છે કે એક ક્લાસ અહીંયા બનેલો છે ક્લાસરૂમ, બીજો ક્લાસ બનેલો છે જે સબ ક્લાસ છે જે એક્સટેન્ડ થઈને જાય છે સુપર ક્લાસ પાસે. બરાબર. એટલે સુપર ક્લાસનું નામ લખેલું છે રૂમ. તો અહીંયા આની અંદર લેન્થ, વિથ અને હાઇટ વેરિયેબલ ડિઝાઇન કરેલા છે. બરાબર. જે સુપર ક્લાસ છે જેમની મેથડ બધી આપેલી છે અહીંયા કે ડિસ્પ્લે મેથડ, એરિયા મેથડ, કન્સ્ટ્રક્ટર મેથડ. તો આ બધી મેથડ જે બીજો નવો ક્લાસ જે સબ ક્લાસ બન્યો છે તેને વારસામાં મળશે. બરાબર. તો આ રીતે એક્સટેન્ડ કીવર્ડ વાપરવામાં આવે છે. કયો કીવર્ડ વાપરવામાં આવે છે? એક્સટેન્ડ. અને હજુ આ બે ક્લાસ થયા, એક પેરેન્ટ ક્લાસ અને એક સબ ક્લાસ. પણ હજુ આપણે મેઇન મેથડ બાકી છે. તો એ મેઇન મેથડ અહીંયા લખેલી. એટલે આ પ્રોગ્રામ ટોટલ 3 ક્લાસનો બનેલો છે અને આ પ્રોગ્રામનું આઉટપુટ છે. બરાબર. તો હવે પહેલાં આપણે આ અલગ અલગ જે પેજ પર જે બતાવેલું છે, ભલે અલગ અલગ પેજ પર તમને અહીંયા પ્રોગ્રામ બતાવેલા છે પણ આપણે એક જ ફાઇલની અંદર 3 ક્લાસ લખવાના છે. બરાબર. તો આપણે પહેલાં જોઈએ તો ફર્સ્ટ અહીંયા એક ક્લાસ બનેલો છે રૂમ, બીજો ક્લાસ અહીંયા બનેલો છે ક્લાસરૂમ. બરાબર. જે સબ ક્લાસ છે. અને આ જે ત્રીજો આપણો મેઇન મેથડ, બરાબર, જે અહીંયા બનેલી છે, તો એ ક્લાસ જે છે તે અહીંયા નીચે આવશે. બરાબર. પણ અહીંયા મેં સ્ક્રીનશોટ મૂકેલો છે એમનો. બરાબર. ચલો. અને આ બાજુ છે તે રાઈટ પર આઉટપુટ મૂકેલું છે. તો 3 ક્લાસનો પ્રોગ્રામ આપેલો છે. તો એ 3 ક્લાસના પ્રોગ્રામની અંદર આપણે પ્રોગ્રામ હંમેશા પહેલાં મેઇન મેથડ પાસે જાય છે. તો મેઇન મેથડનું જે નામ છે રૂમ ઇનહેરિટન્સ, જે આપણો કન્સેપ્ટ છે, તે જ આપણી ફાઇલનું નામ છે. બરાબર. ચલો હવે પ્રોગ્રામ રન કરાવીએ. તો એક રૂમ લીધેલી છે. બરાબર. એ રૂમની વેલ્યુ છે 20, 50, 10 અને 2. તો એ રૂમ ક્લાસની અંદર જાય છે. અને અહીંયા પ્રોટેક્ટેડ લખેલું છે. આપણે કીધેલું કે પ્રોટેક્ટેડ જે સ્તર આપેલી છે વિઝિબિલિટી, તે આપણે ઇનહેરિટન્સમાં જોવાની છે. તો આમાં 2 એક્ઝામ્પલ જોઈશું આપણે, ઇનહેરિટન્સનું અને એક પ્રોટેક્ટેડ જે આપણે આગળ એક સુરક્ષાનો પ્રકાર છે તેનું પણ. બરાબર. જે અહીંયા 3 ક્લાસ વચ્ચે બતાવેલું છે. તો ફર્સ્ટ વન R1 ડિસ્પ્લે. તો અહીંયા R1 જે છે તે રૂમ ક્લાસની અંદર છે. તો અહીંયા રૂમ ક્લાસ બનેલો છે. એની અંદર ડિસ્પ્લે મેથડ આપેલી છે. તો એને કોલ કરશે અને system.out.println થી લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો જે છે તે અહીંયા પ્રિન્ટ કરેલા છે. બરાબર. કે 20, 15, 10 અને 2. હવે લીધેલું છે ક્લાસરૂમ. બરાબર. જે અહીંયા બનેલો છે અલગ. તો એની અંદર જશે. એક રૂમ લીધી છે CR1. એમની અંદર 30, 20, 12, 3, 21 અને 3. તો આટલા માપ પાસ કરેલા છે. તો 30, 20 અને 12. તો અહીંયા આવશે ફ્લોટ L પાસે 30, ફ્લોટ W પાસે 20, હાઇટ આવશે 12. બરાબર. અને નંબર્સ ઓફ વિન્ડો આવશે 3 અને નંબર્સ ઓફ બેન્ચીસ આવશે 21 અને નંબર્સ ઓફ સીટ બેન્ચીસ આવે છે 3. તો લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો જે 4 ચલ આપેલા છે તે આપણે તો સુપર ક્લાસમાંથી લેવાના છે, જે આપણે અહીંયા બનાવેલા છે. બરાબર. તો જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ્યારે જમ્પ કરવું છે આપણે સુપર ક્લાસમાં, તો અહીંયા સુપર કીવર્ડ લખાય છે અને એની પાસેથી લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો લેવા જવાનું છે. બરાબર. તો સુપર ક્લાસમાં જ્યારે જાય છે ત્યારે અહીંયા લખેલું છે કે એણે એક્સટેન્ડ્સ થઈને રૂમ ક્લાસ પાસે જવાનું છે. તો અહીંયા આવશે અને આ લેન્થ જે મેમરી ફાળવશે અલગ, જેની અંદર એ 30, પછી 20, 12 અને 3. આ જે 4 વેરિયેબલ સુપર ક્લાસ પાસે લેવા ગયા છે કે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો, તે અહીંયા મેમરી અલગથી ફાળવે છે અને એમાં સ્ટોર કરે છે. બરાબર.
ચલો હવે એની પાસે એના પછી લાઈન લખેલી છે જે એમના પોતાના વધારાના વેરિયેબલ છે, નંબર્સ ઓફ બેન્ચીસ અને નંબર્સ ઓફ સીટ બેન્ચ. તો એ અહીંયા લખેલું છે. તો નંબર્સ ઓફ બેન્ચીસ જે છે તો નંબર્સ ઓફ બેન્ચીસ આપણે અહીંયાથી 21 લઈને આવેલા છે અને નંબર્સ ઓફ સીટ બેન્ચીસ તો એ એક બેન્ચ પર 3 સ્ટુડન્ટ્સ બેસશે એટલે અહીંયા 3 લખેલું છે. અને પછી શો મેથડ લખેલી છે કે ક્લાસરૂમ ડોટ શો. તો અહીંયા મેં શો મેથડ બનાવેલી છે જેની અંદર પાછો એક કીવર્ડ લખેલો છે સુપર. તો સુપર ડોટ ડિસ્પ્લે, બરાબર, અહીંયા ડોટ કીવર્ડથી ડિસ્પ્લે કરેલું છે. મેથડ જ્યારે કોલ કરાવવાની હોય ત્યારે સુપર ડોટ ડિસ્પ્લે અને જ્યારે વેરિયેબલ હોય તો બ્રેકેટમાં કોમા સાઇનથી વેરિયેબલ લખવાના છે. તો આ જે મેથડ છે ડિસ્પ્લે મેથડ તે કોની પાસે લેવા જશે? સુપર ક્લાસ પાસે. તો એ સુપર ક્લાસ કયો છે? તો અહીંયા લખેલું છે કે એક્સટેન્ડ્સ રૂમ. તો એ અહીંયા આવે છે અને એમાં ડિસ્પ્લે મેથડ લખેલી છે. તો એને કોલ કરશે એટલે આ જે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો પ્રિન્ટ કરેલા છે, આટલી વસ્તુ, બરાબર, આઉટપુટમાં. ચલો નેક્સ્ટ, પોતાના જે અલગ સેન્ટન્સ લખેલા છે, બરાબર, કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન નંબર્સ ઓફ બેન્ચીસ કેટલી છે? તો અહીંયા લખેલું છે 21 આઉટપુટમાં. સીટ્સ પર બેન્ચીસ કેટલા સ્ટુડન્ટ્સ બેસી શકે છે? તો 3. પછી લખેલું છે અહીંયા કે ટોટલ સીટ્સ ઇન એ ક્લાસ, કે ટોટલ સીટ બનશે કેટલી? તો ગેટ સીટ્સ નામની મેથડ બનાવેલી છે જે મેથડ એ જ ક્લાસમાં છે ગેટ સીટ્સ. અને એમાં ગુણાકાર કરેલો છે કે નંબર્સ ઓફ બેન્ચીસ ઇન્ટુ નંબર્સ ઓફ સીટ્સ સ્ટુડન્ટ્સ, બરાબર. તો એ કેટલા આવશે કે 21 ઇન્ટુ 3. તો રિટર્ન કરશે 63 અહીંયા. તો આન્સર અહીંયા આવ્યો 63, બરાબર. તો અહીંયા એ જોવાનું છે કે જ્યારે એક નવો સબ ક્લાસ છે, જ્યારે એમને લેન્થ, વિથ, હાઇટની જરૂર પડી પેરેન્ટ ક્લાસ પાસેથી મળેલા છે તો ત્યારે એ સુપર કીવર્ડ લખવામાં આવે છે. તો એ સુપર કીવર્ડ એક્સટેન્ડ કરે છે કોની પાસે? પેરેન્ટ ક્લાસ પાસે, બરાબર. તો અહીંયા એ યાદ રાખવાનું છે કે આપણે સબ ક્લાસ જે છે તે પેરેન્ટ ક્લાસ પાસેથી એમના વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે, બરાબર. અને ચાઇલ્ડ ક્લાસ પોતાના વધારાના એટ્રીબ્યુટ્સ પણ ધરાવે છે. અને સબ ક્લાસ સાથે એટલે કે ચાઇલ્ડ ક્લાસ સાથે એક્સટેન્ડ કીવર્ડ લખીને આપણે આપણા પેરેન્ટ ક્લાસનું નામ લખવાનું છે, બરાબર. અને જ્યારે પ્રોગ્રામની અંદર એ પેરેન્ટ ક્લાસ પાસેથી જ્યારે એ ચલનો ઉપયોગ કરવો હોય ત્યારે સુપર કીવર્ડ લખવામાં આવે છે, બરાબર. ચલો હવે આપણે અહીંયા પ્રોગ્રામ સમજાવેલો છે અને એ પ્રોગ્રામની અંદર અહીંયા સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર વાપરેલો છે, બરાબર. કે આપણે જ્યારે એક ક્લાસ જે આપણો છે સબ ક્લાસ છે તેમાંથી આપણે જ્યારે સુપર ક્લાસને કોલ કરવાનો હોય ત્યારે તેમાં સુપર કીવર્ડ વાપરાય છે, બરાબર. અને કન્સ્ટ્રક્ટરમાં કોલ પહેલું જ વિધાન હોવું જોઈએ, બરાબર. કે જ્યારે આપણે સુપર ક્લાસ પાસેથી વારસામાંથી મેળવવાનું છે તો એ પહેલું જ વિધાન હોવું જોઈએ. તો જોઈએ, આ 2 વખત યુઝ કરેલું છે મેથડની અંદર કે સુપર એલ, ડબલ્યુ, એચ અને એન જે આપણે પેરેન્ટ ક્લાસ પાસેથી લેવાનું છે. તો એ મેથડ ચાલુ થાય છે એમાં પહેલી જ લાઈન લખેલી છે અને શોમાં પણ મેથડની અંદર એ પહેલી જ લાઈન લખેલી છે કે ડિસ્પ્લે મેથડ કોલ કરવાની છે. તો એ પહેલું જ વિધાન હોવું જોઈએ. અને પછી જે અહીંયા પેરેગ્રાફ આપેલો છે, આ પેરેગ્રાફની અંદર અહીંયા એવું લખેલું છે કે જ્યારે માહિતી જુદી રીતે પ્રદર્શિત કરવા ઈચ્છીએ છીએ, જ્યારે આપણે સુપર ક્લાસની આવી મેથડનો ઉલ્લેખ કરીએ ત્યારે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડોટ પ્રક્રિયક અને પછી મેથડનું નામ વાપરવું. આપણે કોઈ મેથડ કોલ કરવાની હોય સુપર ક્લાસ પાસેથી તો સુપર કીવર્ડ ડોટ મેથડનું નામ, બરાબર. કે સુપર કીવર્ડ પછી ડોટ પ્રક્રિયક લખવાનો અને પછી મેથડનું નામ. તો આપણે હમણાં જ એક એક્ઝામ્પલ જોયું, અહીંયા આપણે ડિસ્પ્લે મેથડ કોલ કરાવેલી છે, બરાબર. તો આ રીતે આપણે
ડિસ્પ્લે મેથડને ઇન્વોક કરવા માટે શો મેથડની અંદર જ પહેલું વિધાન સુપર ડોટ ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે અને ગેટ સીટ્સ નામની જે મેથડ છે જેમની અંદર બેઠકની સંખ્યાની ગણતરી કરવામાં આવેલી છે કે એક બેન્ચ પર 3 સ્ટુડન્ટ્સ બેસશે તો આખા ક્લાસની અંદર કેટલા સ્ટુડન્ટ્સ સમાવી શકાય છે. બરાબર. ચલો નેક્સ્ટ હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણે એક રેક્ટેંગલ લીધેલું છે. બરાબર. પછી એ રેક્ટેંગલ જે છે પેરેન્ટ ક્લાસ છે અને લેન્થ અને વિથનો ઉપયોગ કરેલો છે. પછી સબ ક્લાસ બનેલો છે તે એક બોક્સ લીધું છે. બરાબર. એ બોક્સ માટે જો લેન્થ અને વિથની જરૂર પડશે તો એ વારસામાં જે મળેલું છે રેક્ટેંગલ પાસેથી એટલે કે પેરેન્ટ ક્લાસ પાસેથી તેનો ઉપયોગ કરશે. તો એની બાજુમાં લખેલું છે એક્સટેન્ડ થઈને ક્યાં જવું જોઈએ? રેક્ટેંગલ ક્લાસ પાસે. બરાબર. તો અહીંયા મેં એક બોક્સ લીધું છે અને એ બોક્સનું માપ આપેલું છે 10, 20 અને 30. બરાબર. તો 10, 20 અને 30 જે માપ છે બરાબર તે અહીંયા બોક્સ ક્લાસની અંદર આને 10 આપે છે, 20 આપે છે. બરાબર. અને આને આપે છે 30. બરાબર. તો 10 જે છે એમની લેન્થ છે, 20 એમની વિથ છે. બરાબર. એ જે બે વેરિયેબલ છે તે રેક્ટેંગલ ક્લાસમાં બનેલા છે. બરાબર. જે પેરેન્ટ ક્લાસ છે તો ત્યારે એમાં પહેલું જ સેન્ટન્સ લખવામાં આવે છે સુપર કીવર્ડ અને પછી લખાય છે A, B. બરાબર. તો A, B જે લખેલું છે તો એ જાય છે સુપર ક્લાસ. તો સુપર ક્લાસ કયો છે? તો એક્સટેન્ડ્સ થઈને જાય છે રેક્ટેંગલ પાસે લેન્થ અને વિથ વેરિયેબલ ની વેલ્યુ આપવા માટે. તો આવી રીતે આપણે સબ ક્લાસ અને સુપર ક્લાસનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે આપણે સબ ક્લાસને બનાવીએ છીએ ત્યારે એક્સટેન્ડ્સ કીવર્ડ સાથે પેરેન્ટ ક્લાસનું નામ લખાય છે, ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ વપરાય છે. અને જ્યારે આપણે મેથડની અંદર જે આપણા કન્સ્ટ્રક્ટર સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવાના હોય ત્યારે આપણે સુપર કીવર્ડ વપરાય છે. બરાબર. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. તો આ જે પ્રોગ્રામ હમણાં આપણે ટેક્સ્ટબુકનો જોયો કે એક પેરેન્ટ ક્લાસ રૂમ લીધેલું હતું અને સબ ક્લાસ કયો લીધેલો હતો? ક્લાસરૂમ. તો એમાં આપણે અમુક જે વેરિયેબલ આપેલા છે તેને પ્રાઇવેટ ઘોષિત કરવાના છે. તો અહીંયા અગાઉના ઉદાહરણમાં બધા જ ઇન્સ્ટન્સની પેકેજ વિઝિબિલિટી હતી. બરાબર. કે અત્યાર સુધી એ પેકેજ ડિફોલ્ટ જે લેયર છે આપણું સુરક્ષાનું તેનો ઉપયોગ થતો હતો. પેકેજમાં તો સીધા તેમનો ઉપયોગ આપણે ઉપલબ્ધ હતા કે ડાયરેક્ટ તેમનો ઉપયોગ બીજા ક્લાસમાં લેન્થ વિથનો કરી શકતા હતા. પણ જે R1.length અને CR1.width એક્સેસ કરવા પ્રયત્ન કરીએ તો તેમાં ભૂલ બતાવશે. ક્યારે? જ્યારે એમને પ્રાઇવેટ ઘોષિત કરીએ ત્યારે. તો આ જ પ્રોગ્રામની અંદર એક નાનો એવો ચેન્જ કરવાનો છે અને લેન્થ અને વિથની આગળ આપણે પ્રાઇવેટ કીવર્ડ લખવાનું છે. બરાબર. તો ચલો ત્યારે જો પ્રાઇવેટ લખી દઈશું તો એનો ડાયરેક્ટ બીજા ક્લાસમાં ઉપયોગ કરવા દેશે નહીં. તો અહીંયા જોઈએ કે આપણો પ્રોગ્રામ જે છે જેમાં ફ્લોટ, લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો બનાવેલું છે તેની આગળ આપણે પ્રાઇવેટ કીવર્ડ લખવાનો છે. તો એ કીવર્ડ જેવો લખશો એટલે પ્રોગ્રામમાં એરર બતાવશે કે લેન્થ હેઝ એ પ્રાઇવેટ એક્સેસ ઇન રૂમ અને વિથ હેઝ એ પ્રાઇવેટ એક્સેસ ઇન રૂમ, જે હમણાં આપણે આગળ જોઈ ગયેલા છે. બરાબર. આગળના લેક્ચરની અંદર કે જે વેરિયેબલને પ્રાઇવેટ ઘોષિત કરશો તેને આપણે ડાયરેક્ટ બીજા ક્લાસમાં ઉપયોગ કરી શકાતો નથી. બરાબર. તો ત્યારે આપણે શું કરશું? તો જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ ફક્ત સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ નહીં. એટલે બીજે કોઈ ક્લાસમાં તેમનો ઉપયોગ કરી શકાશે નહીં. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડોને જ્યારે આપણે બીજા ક્લાસમાં એક્સેસ કરવા હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું છે કે એમને એક્સેસર અને મ્યુટેટર એટલે કે ગેટર અને મેથડનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા આપણે જે હમણાં પ્રોગ્રામ જોયો તે જ પ્રોગ્રામ છે જેમની અંદર લેન્થ, હાઇટ અને વિથને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે. બરાબર. તો જ્યારે પ્રાઇવેટ ઘોષિત કરો ત્યારે આપણે અહીંયા ગેટ લેન્થ નામની મેથડ બનાવવાની છે અને રિટર્ન આપણો જે વેરિયેબલ છે લેન્થ તેને રિટર્ન કરવાનું છે. બરાબર. અને
એવી જ રીતે હાઇટ માટે ગેટ હાઇટ અને ગેટ વિથ, અહીંયા આપણે 3 વેરિયેબલને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે, તો 3 વેરિયેબલ માટે આપણે અલગ અલગ 3 ગેટર મેથડ બનાવવાની છે, બરાબર, જેનો ઉપયોગ આપણે પછી બીજા ક્લાસમાં એક્સેસ કરવા માટે ઉપયોગમાં લેતા હતા, કે અહીંયા કે આપણે ડાયરેક્ટ R1 ડોટ લેન્થ કે R2 ડોટ લેન્થનો ઉપયોગ કરતા હતા એક્સેસ કરવા માટે. તો એની જગ્યાએ આપણે જે અહીંયા મેથડ બનાવી છે કે ગેટ લેન્થ, ગેટ હાઇટ અને ગેટ વિથ, તો એ મેથડના નામ લખવાના છે, આપણે વેરિયેબલના નામ લખવાના નથી. તો અહીંયા આપણે મેથડના નામ લખીને એમને એક્સેસ કરેલું છે, બરાબર. તો એટલું યાદ રાખવાનું કે જ્યારે કોઈ વેરિયેબલને પ્રાઇવેટ ઘોષિત કરેલા હોય તો એમને જ્યારે બીજા ક્લાસની અંદર ઉપયોગ કરવાના હોય, એક્સેસ કરવાના હોય, ત્યારે એમને ગેટર અને સેટર મેથડથી એક્સેસ કરશું આપણે, બરાબર. ડાયરેક્ટ એના નામથી એક્સેસ થતા નથી, પ્રોગ્રામમાં એરર બતાવશે. ચલો, હવે એ જ પ્રોગ્રામની અંદર ચેન્જ કરવાનું છે અને પ્રાઇવેટને ચેન્જ કરીને પ્રોટેક્ટેડ કરવાનું છે. એટલે અહીંયા હેડિંગ છે સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર, બરાબર. કે આપણે વિઝિબિલિટી મોડિફાયરના વિષય ઉપર આપણે શીખ્યા છે કે આગળ આપણે ટોપિક પ્રોટેક્ટેડ શીખી જ ગયા છે. જે પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે ઇન સબ ક્લાસની અંદર. તો અહીંયા જે બદલાયેલો કોડ અમલમાં મૂકવામાં આવશે તો આપણે એ જ પરિણામ મેળવીએ છીએ. આઉટપુટમાં કોઈ ફેર પડવાનો નથી, આઉટપુટ જે હશે તે જ આવવાનું છે. પ્રોગ્રામના કોડમાં ખાલી અહીંયા પ્રોટેક્ટેડ કરવાનું છે, બરાબર. કારણ કે પ્રોટેક્ટેડ આપણે 3 ક્લાસ બનતા હતા, સબ ક્લાસ, સુપર ક્લાસ, તો ત્યારે એમનો ઉપયોગ કરવાનો હતો. તો અહીં નોંધવું જોઈએ કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી, એટલે કે બહુવિધ એટલે કે એક કરતાં વધારે ઇનહેરિટન્સની સગવડ આપેલી નથી. સબ ક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. સબ ક્લાસ જે છે તે એક જ સુપર ક્લાસમાંથી આવશે, એટલે અહીંયા લખેલું છે કે બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. આખા પ્રોગ્રામની અંદર એક મેઇન મેથડ હશે અને એક જ સુપર ક્લાસ હશે. હા, સબ ક્લાસ એક કરતાં વધારે હશે, પણ સુપર ક્લાસ કેટલા હશે? એક જ હશે, બરાબર. ચલો, તો આવી રીતે અહીંયા પ્રોટેક્ટેડનો ઉપયોગ બતાવેલો છે. પ્રોગ્રામના આઉટપુટમાં કોઈ ફરક નથી પડવાનો, પ્રોગ્રામનું આઉટપુટ એઝ ઇટ ઇઝ એ જ આવવાનું છે, બરાબર. ઓકે, જો અહીંયા મેં પ્રોગ્રામમાં લેન્થ વિથ હાઇટની આગળ અહીંયા કયો કીવર્ડ લખી દીધેલો છે? પ્રોટેક્ટેડ, બરાબર, જે આપણો પેરેન્ટ ક્લાસ છે તેમની અંદર. તો આઉટપુટમાં કોઈ ફરક નથી પડવાનો, બરાબર. ચલો, થેન્ક યુ.